નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લો અને ત્યારબાદ અમે તમને આજે માહિતી આપીશું કે રેશન કાર્ડમાં સપ્ટેમ્બરથી લાગુ થયા નવા નિયમો મળશે દર મહિને ફક્ત રેશન અને મફત રેશન અને ₹1000 રોકડ સહાય। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે કેન્દ્ર સરકાર રેશન કાર્ડ 2025ના નવા નિયમો જાહેર કર્યા છે। આ નિયમો 3 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યા છે। હવે પાત્ર પરિવારોને દર મહિને મફતમાં રેશન સાથે સાથે ₹1000ની સીધી નાણાકીય સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। આ પગલાંનો હેતુ છે કે સામાન્ય પરિવારોને મોંઘવારીની અસરથી રાહત મળે અને તેઓને દૈનિક જીવન માટે જરૂરી વસ્તુઓ સરળતાથી મળી રહે। મળશે મફત રેશન અને રોકડ સહાય। એટલે કે નવા નિયમો મુજબ રેશન કાર્ડ ધારકોને દર મહિને ઘઉં, ચોખા, મીઠું, બાજરી અને ખાંડ જેવી આવશ્યક ચીજ મફતમાં આપવામાં આવશે। સાથે જ દરેક પાત્ર પરિવારના બેંક ખાતામાં ₹1000 સીધું ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થશે। આથી પરિવારોને ઘરગથ્થુ ખર્ચમાં સીધી મદદ મળશે અને દૈનિક જીવનમાં આર્થિક ભાર ઓછો થશે। કોને મળશે આ લાભ? તો આ યોજનાનો લાભ ફક્ત બીપીએલ એટલે કે પરિવારો, અત્યોદય પરિવારો, ગરીબ શ્રમિકો, અનાથ મહિલાઓ અને દિવ્યાંગ નાગરિકોને આપવામાં આવશે। નવા નિયમો હેઠળ દરેક રાજ્યની ગ્રામીણ તથા શહેરી વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં પાત્ર પરિવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે। જો તમારું નામ આ યાદીમાં છે તો તમને આ સહાય આપમેળે મળશે। મિત્રો, યાદી કેવી રીતે ચેક કરવી? તો લાભાર્થી યાદી જોવા માટે લોકો પોતાના રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈ રહી છે। ત્યાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પ્રમાણેની યાદી ઉપલબ્ધ છે। ગ્રામીણ વિસ્તારોમાં લોકો પોતાના નજીકના રેશન ડિપો અથવા ગ્રામ પંચાયત કચેરીમાં પણ યાદી ચકાસી શકે છે। ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ 2025ના નવા નિયમો હેઠળ હવે પાત્ર પરિવારોને દર મહિને મફત રેશન ઉપરાંત ₹1000 રોકડ સહાય મળશે। આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી રાહત રૂપ સાબિત થશે અને તેમની દૈનિક જરૂરિયાતો સરળતાથી પૂરી થશે। ત્યારબાદ વાત કરીએ તો આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે। ચોક્કસ અને તાજી માહિતી માટે હંમેશા તમારા રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકના રેશન ડેપોમાં સંપર્ક કરો। મિત્રો, ત્યારબાદ જોઈએ તો કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ? તો આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ નીચેના માપદંડો પૂર્ણ કરે છે, જેમાં સૌપ્રથમ જોઈએ તો અરજદાર રેશન કાર્ડ ધારક હોવો ફરજિયાત છે। પરિવારની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવેલું હોવું જોઈએ, જે પારદર્શિતા માટે ફરજિયાત છે। અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો જોઈએ તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે। અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે, જેમાં સૌપ્રથમ જોઈએ તો રેશન કાર્ડ, ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર। કેવી રીતે કરશો અરજી? તો સૌપ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો। ત્યાં રેશન કાર્ડની નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરો। આવશ્યક માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। બધી વિગતો ભર્યા અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મને સબમિટ કરો। મિત્રો, ત્યારબાદ રિપોર્ટ અનુસાર આ યોજના 1 જૂન 2025થી શરૂ થશે, જે લાખો રેશન કાર્ડ ધારકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે। આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે। મિત્રો।